અંબાજી દાતા માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ જવાની ઘટના સામે આવી। લક્ઝરી બસ પલટી જતા 5 લોકોના મૃત્યુ થયા છે। ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। દાતા અંબાજીના રસ્તે ત્રિશુળિયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો। 25 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। સાથે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 20 થી વધુ તબીબોની ટીમ તૈનાત છે। અંબાજીથી દાતા જઈ રહી હતી આ બસને તે સમયે અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી છે। ઘાયલોને હાલ તો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સાથે લક્ઝરી બસ પલટી જતા 5 લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવી રહ્યા છે, જ્યારે અન્ય અનેક લોકો ઘાયલ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। હાલ તો ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। દાતા અંબાજીના રસ્તે ત્રિશુળિયા ઘાટ પાસે આ સમગ્ર અકસ્માતની ઘટના છે તે બનવા પામી છે, જેમાં 25 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અને જેમાં 5 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। એટલે કે ગમખ્વાર અકસ્માત છે તે અહીંયા સર્જાયો, જેમાં 5 લોકોનો ભોગ લેવાયો છે ને હજી પણ અન્ય લોકો છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 25 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી છે, જે લોકો હાલ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। 20 થી વધુ તબીબોની ટીમ પણ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તૈનાત જોવા મળી રહી છે। અંબાજીથી દાતા જઈ રહી હતી આ બસ, તે સમયે આ દુર્ઘટના ઘટી। તો અંબાજી દાતા માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ જવાની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જેમાં 5 લોકોનો જીવ ગયો છે। લક્ઝરી બસ પલટી જતા 5 લોકોના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે। અનેક લોકો ઇજાગ્રસ્ત પણ પામ્યા છે। હાલ તો ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। દાતા અંબાજીના રસ્તે ત્રિશુળિયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો અને આ દુર્ઘટના ઘટી છે, જેમાં 5 લોકોના મૃત્યુ અને 25 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। હાલ તો આ તમામ લોકો સારવાર હેઠળ છે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 20 થી વધુ તબીબોની ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। સાથે જ અનેક લોકો જે ઘાયલ છે તેમની સારવાર છે તે કરવામાં આવી રહી છે। 25 જેટલા લોકો હજી પણ જેમને નાની મોટી ઈજાઓ પહોંચી છે તે લોકોની સારવાર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે। અકસ્માતની આ વધુ એક ઘટના કે જ્યાં અંબાજીથી દાતા જઈ રહી હતી આ બસ ને તે સમયે આ ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો ને જેમાં 5 લોકોનો જીવ ગયો છે। લક્ઝરી બસ પલટી જતા સમગ્ર દુર્ઘટના છે તે ઘટવા પામી છે। અનેક લોકો ઇજાગ્રસ્ત થયા। અંબાજી દાતાના રસ્તે આ દુર્ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે। સાથે સાથે 25 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી છે ને તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ તમામ લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ને ત્યાં 20 થી વધુ તબીબોની ટીમ પણ તૈનાત જોવા મળી રહી છે। આ સમગ્ર અકસ્માતની વિગતો છે તે સામે આવી રહી છે કે જ્યાં અંબાજી દાતા માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે અને જેમાં અનેક લોકો સવાર હતા। લક્ઝરી બસ પલટી જતા 5 લોકોના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે।